હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૂજી બેસનના લાડુ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો સૂજી બેસનના લાડુ બનાવવા માટે આપણે 1.5 કપ લેશું સૂજી। હવે આમાં 1.5 કપ બેસન નાખી દેશું। હવે લોટને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી લઈશું। તો આ લોટ આપણો મિક્સ થઈ ગયો છે। હવે તેમાં આપણે મોણ માટે ઘી નાખશું। હવે તેમાં 3 મોટી ચમચી ઘી નાખી અને મિક્સ કરી લેશું। બધા લોટના કણે કણમાં સરસ રીતના ઘીનું મોણ દેવાઈ જાય એ રીતના આપણે મિક્સ કરી લઈશું। ફરી પાછું 2 ચમચી ઘી નાખી અને મિક્સ કરી લઈશું। તો આ રીતના બધા લોટમાં સરસ રીતના મોણ દઈ દઈશું। તો આપણે લોટમાં મોણ દઈ દીધું છે। હવે લોટ બાંધવા માટે 1 કપ આપણે નોર્મલ પાણી લીધું છે। થોડું થોડું પાણી એડ કરી અને લોટ કઠણ બાંધી લેશું। તો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને સરસ રીતના બાંધતા જઈશું। તો લોટને આપણે અહીંયા કઠણ જ રાખવાનો છે। લોટ કઠણ બંધાયો હશે ને તો જ આપણો લાડુ એકદમ ફરસો બનશે। તો આપણે અહીંયા કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો આ લોટ બાંધવામાં આપણે 1/2 કપ ઉપર પાણીની જરૂર પડી છે। લોટને હવે 10 મિનિટ માટે રાખી દેશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે। આ લાડુ કાં તો મુઠિયા તરીને બનાવવામાં આવતા હોય છે કે લોટને શેકીને બનાવવામાં આવતા હોય છે, પણ આજે આપણે લોટને શેકવાના પણ નથી અને મુઠિયાને તરવાના પણ નથી। હવે આ લોટમાંથી થોડોક લોટ તોડીને એક મોટો લુવો બનાવી લઈશું। અને હવે આને આપણે પાટલા ઉપર વણવા માટે લઈ લઈશું। જેમ ભાખરી વણીને એ રીતના આપણે આને વણીને તૈયાર કરી લઈશું। જ્યારે આપણે આ રીતના ભાખરી વણીને ત્યારે ભાખરી આ રીતના ફાટી જાય છે કિનારી ઉપરથી। જો લોટ આપણો કઠણ બંધાણો હશે ને તો લાડુ આપણા એકદમ ફરસા બનીને તૈયાર। તો આપણે આ ભાખરી વણીને તૈયાર કરી લીધી છે। બાકી બધા લોટમાંથી આપણે આ રીતના ભાખરી વણીને તૈયાર કરી લઈશું। તવો ગરમ થઈ ગયો છે। હવે તેની ઉપર આપણે થોડું ઘી લગાવી લઈશું। અને પછી ભાખરીને આ રીતના તવા ઉપર રાખી દેશું। હવે ભાખરીના ઉપર પણ થોડું ઘી લગાવી લઈશું। થોડું ઘી લગાવવાથી ભાખરી આપણી એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જશે। ભાખરીને સરસ રીતના 2 બાજુ શેકી લઈએ। તો આ ભાખરી આપણી સરસ રીતના શેકાઈ ગઈ છે। તેને આપણે નીચે ઉતારી લઈએ। તો આ રીતના બધી ભાખરીને આપણે તૈયાર કરી લીધી છે। હવે ભાખરીને આપણે થોડીક ઠંડી થવા દઈશું। તો આ ભાખરી આપણી ઠંડી થઈ ગઈ છે। હવે આના નાના નાના ટુકડા કરી લેશું। બાકીની બધી ભાખરીના આપણે આ રીતના નાના નાના ટુકડા કરી લેશું।
તો આ બધી ભાખરીના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આ નાના નાના ટુકડા છે ને એને મિક્સરમાં નાખી અને ભૂકો કરી લેશું. જેમ કે આપણે ચૂરમાના લાડુના ભૂકો કઈ રીતના કરતા હોય એ જ રીતના બસ. તો આ જ રીતના બધો ભૂકો તૈયાર કરી લઈશું. તો આ જ રીતના આપણે બધી ભાખરીનો ભૂકો કરી લીધો છે. હવે લાડુ માટે ચાસણી તૈયાર કરી લઈએ. તો આપણે 3 કપ લોટ લીધો છે, તેની સામે આપણે અડધી ખાંડ લેવાની છે. 1.5 કપ આપણે ખાંડ એડ કરશું. ખાંડનું અડધું આપણે પાણી એડ કરશું, એટલે કે 1/4 કપ પાણી એડ કરશું. ચાસણી બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ આપણી ઓગળવા માંડી છે. તો બસ ચાસણીમાં આપણે આ તાર થાય અને તૂટી જાય એટલી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે. તો હવે આ ચાસણી તૈયાર થઈ ગઈ છે, એને હવે નીચે ઉતારી લઈએ. હવે ચૂરમાની અંદર આપણે અડધી ચમચી જેટલું જાયફળ એડ કરશું. તો જાયફળનો આ રીતના ભૂકો કરીને જ એડ કરવાનું. હવે ચાસણી આપણે થોડી થોડી ચૂરમાની અંદર એડ કરી અને મિક્સ કરતા જશું. ચાસણી આપણે એકસાથે નથી એડ કરવાની, બસ થોડી થોડી એડ કરી અને મિક્સ કરી લેવાની છે. ચાસણીને હવે થોડી થોડી એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો આપણે બધી ચાસણી એડ કરી દીધી છે અને સરસ રીતના મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણ આપણે લાડુ વારવા માટે તૈયાર છે. હવે આમાંથીને આપણે થોડું થોડું મિશ્રણ લઈ અને લાડુ વારી લેશું. તો આ રીતના આપણે લાડુ વારી લેશું. બાકીના બધા લાડુ આપણે આ રીતના વારીને તૈયાર કરી લઈએ. તો તૈયાર છે આપણા સૂજી બેસનના લાડુ. તો તમને આ સૂજી બેસનના લાડુ કેવા લાગ્યા એ મને કમેન્ટ કરી અને જરૂર જણાવજો.